રાજી થયાનું પોતે કરાવી રાજી થાઓ છો કેવા કૃપાળુ. રાજી થયાનું પોતે કરાવી રાજી થાઓ છો કેવા કૃપાળુ. સારું કરીને સારું કરાવો યશ આપો છો અહો દયાળુ. સારું કરીને સારું કરાવો યશ આપો છો અહો દયાળુ. રાજી થયાનું પોતે કરાવી રાજી થાઓ છો કેવા કૃપાળુ. રાજી થયાનું પોતે કરાવી રાજી થાઓ છો કેવા કૃપાળુ. સુખ આપો છો સુખિયા રહીને દુઃખ ટાળો છો દુખિયા થઈને. હો સુખ આપો છો સુખિયા રહીને દુઃખ ટાળો છો દુખિયા થઈને. તમે જ પોતે તમારું જ્ઞાન આપો છો મુજને મુજમાં રહીને. આપો છો મુજને મુજમાં રહીને. તમે કરો છો તમે જ કરાવો નિમિત્ત બનાવો છો કેવા કૃપાળુ. રાજી થયાનું પોતે કરાવી રાજી થાઓ છો કેવા કૃપાળુ. અંદર બહાર સદા નિરંતર પ્રકાશી પોતે બધોય પ્રકાશો. અંદર બહાર સદા નિરંતર પ્રકાશી પોતે બધોય પ્રકાશો. જ્ઞાન શક્તિને ક્રિયાની શક્તિ તમે જ પ્રાપ્ત કરાવો આશો. તમે જ પ્રાપ્ત કરાવો આશો. તમારા વડે તમે જ કરાવો નિશ્ચય દર્શન કેવા કૃપાળુ. રાજી થયાનું પોતે કરાવી રાજી થાઓ છો કેવા કૃપાળુ. સહજાનંદ સ્વામી મહારાજ વાલા વાલા અંડકોટ જમતા એવા કુંડલાધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાલા ઘનશ્યામ મહારાજ, વાલા પ્રભુ મહારાજ, વાલા વરણી મહારાજ, આજે બધા ભક્તો ભાઈઓ બહેનો બાળકો અને વૃદ્ધોએ વડતાલ વાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે વાલા વાલા મહારાજને ભજન ભેટ કરવા, તપ ભેટ કરવા જે કાંઈ ઉત્સાહ ધારણ કર્યો છે એમાંય નજારે હરી ઈચ્છાથી આ ચાતુર્માસ ચાલે છે, એમાંય શ્રાવણ માસ અને એમાંય
તપશ્ચર્યાનું મહાત્મ્ય ઘણું હોવાથી ચાંદ્રાયણો બધાએ ખૂબ કર્યા, ખૂબ એટલે ખૂબ. મારા ખ્યાલ મુજબ આંકડો 6500 જેટલો તો આવી ગયો છે. 6,000 ભક્તો ચાંદ્રાયણ કરે છે. ખૂબ ખૂબ હૃદયમાં આનંદ થાય છે. કલીમે સાચો સતયુગ આવ્યો એવું આ વાતાવરણ છે. કેમ જે સતયુગમાં લોકો તપ કરતા, ત્રેતા યુગમાં યજ્ઞ કરતા, દ્વાપર યુગમાં સેવા કરતા અને કળિયુગમાં બધા ભજન કરે, પણ આ બધું થાય નહીં. પણ આ કળિયુગમાં જાણે સતયુગ આવ્યો છે. વાલા ભક્તો, વાલા વાલા સંતોએ, અમારા સમર્પિત બાપાઓએ અને અમારા બધા જ મંડળના નાના મોટા સાધક છે બધા ભક્તોએ ભેળા મળી મંડળમાં રહેનારા હોય આ સરસ મજાનો બગદલ અન્નકૂટ ભગવાનની આગળ ધારણ કર્યો છે. કાલી વાદળની અન્નકૂટ પૂજા કરીએ. વાલા ભક્તો, સાચો સાથ એ પણ જણાવી દઉં, ઉપલી જે હરોળમાં જે બધા તગારા છે, લાડવા છે, એ અમારા સંતોએ અમારા હાથે અમારા રસોડામાં જ બનાવેલો છે. જે આપણા સંતો ગામડે ગામડે ફરે છે એમને મોકલવા માટે એ મગદળ અમે અમારે ત્યાં બને. વળે આ બાજુ છે અને પહેલી બાજુ જે પથ્થર છે જેમાં સફેદ તમને દેખાય છે એ ડ્રાયફ્રૂટ ને પેંડા છે, બરફી છે. કેટલાક ત્યાગી અનાજના કોળિયા નથી લેતા, ફરાળના લે છે એવી જાણ થતા આપણે એ અમારા હાથે અમે સાધુએ એ પણ એમનો રાજીપો લેવા માટે ફરાળી ગોળા એમને લેવાય એવા ભાવથી બનાવેલ છે. હોળીવાલા ભક્તો, આ જે વચ્ચે હિંડોળો છે, ટોપી પહેરી, શર્ટ પહેરી, પેન્ટ પહેરી, વટ મારીને જે ભગવાન હિંચકે છે એ તમને ખબર છે એ શું છે? આખો કાર્યક્રમ એ કાર્યક્રમ એ છે કે આપણા વાલા હરિભક્તને કાંડે રક્ષાબંધન આપણે જે બાંધીએ છીએ એ રક્ષાબંધન હિંડોળો છે. તે હિંડોળો રાખડીનો છે, આગળ પણ રાખડી છે. આ બધી રાખડીઓ બીજી રાખડીઓમાં પ્રસાદીની કરીને વાલા ભક્તોને આપવામાં આવશે. ભક્તો એને પ્રસાદીની જાણી અહોભાવથી મહાત્મ્ય સાથે ભક્તિ ભાવને ધારણ કરી કાંડે ધારણ કરશે. જેટલો સમય કાંડે રહે ત્યાં સુધી એને ભગવાન સાંભળશે. તો વાલા ભક્તો, વાત વાતની ડિઝાઇન અમારા વાલા સાધક પાર્ષદ સાધુ સંતોએ બધાએ કરી, મને બહુ આનંદ થયો. દાદાઓએ એમાં ખૂબ દાખલો કર્યો છે. જો ને, આ મોટા આકા તગારા છે, આ પાછા લાડવા, આ પાછા ત્રિકોણિયા, આ પાછા ચોરસિયા, આ પાછા વળી ડિઝાઇન વાળા છે, આ પાછા વળી લંબ ચોરસ છે, આ નાના મોટા બોલ્યા તો મોટા ભેલા છે, અને આ વળી સીધું ઢાળેલું છે. બ્રહ્મ ભાવે શ્રી હરિ સ્મરણ વર્ષ એમ છે. પછી ઘોઘરા સ્ટાઇલ છે. આમાં તો વેદ વેદની સ્ટાઇલ છે, ઓલી ગોળના પેલા સ્ટાઇલ છે. સમજ્યા? આ બધી ઘણી લીલા છે ને વાલા મહારાજ જમે છે, આપણને બહુ ગમે છે. પોલકોર છે એ કઈક આમ ફૂલ જેવા પાછા ડિઝાઇનમાં છે, પણ છે બધો મગદળ. તો આવા બાબાઓ કે જેને બધાને આદિ સેવા કરીને રાજી કરવાનું તાન છે, એ બાપાઓને વંદન કરું છું. બાપાઓ ખૂબ ખૂબ આ કુંડળ ધામમાં રહીને જે સેવા કરે છે એને લઈને જ અમારા હૃદયમાં ભાવના, ઉમંગ ને આ બધી ભક્તિ છે. તપશ્ચર્યા પણ અમારા બાપાની સાધનાને લઈને ચોતરફ વ્યાપી ગઈ છે. આવા સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત અન્નકોટ જમે છે. આ પ્રસાદી તમને બધાને ચાંદ્રાયણ આરતીઓને મળશે. આ 1300 કિલોનો અન્નકોટ છે, બરોબર છે? તો બોલો અન્નકોટ મહોત્સવની, બગદળ મહોત્સવની, રક્ષાબંધનની, દિવ્ય રાખડી મહોત્સવની, ચાંદ્રાયણ મહોત્સવની, લક્ષ્મીનારાયણ દેવની શતાબ્દી મહોત્સવની, સ્વામિનારાયણ ભગવાન જય. તમે જ હતા, તમે રહો છો, સર્વત્ર શ્રી હરિ સદા તમે છો.
તમે જ હતા તમે રહો છો સર્વત્ર શ્રી હરિ સદા તમે છો.